નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. સાંતલપુર તાલુકાના ઝઝામ ગામ ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભક્તિમય બન્યું વાતાવરણ. ગામના સરપંચ દ્વારા સમગ્ર ગામની અંદર સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ઝઝામ ગામ ખાતે ત્રિદિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહેલ છે. તેના ભાગરૂપે આજરોજ ઝઝામ ગામ ખાતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી. રામચંદ્ર ભગવાન અને રાધાકૃષ્ણન ભગવાનની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર ગામજનો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી. ગામની અંદર કેસરીયું વાતાવરણ બનાવી ભક્તિમય વાતાવરણ બનાવવામાં આવ્યું. આ પસંદગી ગામના સરપંચ શ્રી અને અન્ય ગામના લોકો દ્વારા ભવ્ય આયોજન 3 દિવસનું કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજરોજ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. તારીખ 20, 21 અને 22 ના રોજ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંતવાણી ભજન અને ભોજન સાથે ગૌમાતા માટે ઘાસચારાની વ્યવસ્થા સાથે પંખીઓ માટે ચણ સવાનો માટે લાડુ જેવી અનેક ધાર્મિક પ્રવૃત્તિઓનો ધાર્મિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર ગ્રામજનો દ્વારા ભવ્ય મંદિર બનાવી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. રિપોર્ટર હમીર આહિર, પાટણ. રામધર્મનું કલ્યાણ થાય, આ વિશ્વનું કલ્યાણ થાય એ હેતુથી આજે 20, 21, 22, 23ના રોજ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કર્યું આચાર્ય શ્રી બાબુલાલ શાસ્ત્રી. આજે સમગ્ર ઝઝામ ગામની તમામ વર્ણની તમામ સમાજના આગેવાનો, વડીલો, યુવાન મિત્રો એ ગામમાં નક્કી કર્યું અને તારીખ 20, 21, 22 3 દિવસ ભગવાન રામની અને રાધાકૃષ્ણની પ્રતિષ્ઠા કરવાનું નક્કી કર્યું છે. ત્યારે આખું ગામ રામમય બની ગયું છે અને આજે આખા ગામે સાથે મળી અને ભગવાન રામનું સામયું કર્યું છે મૂર્તિનું અને 3 દિવસનો ભવ્ય કાર્યક્રમ ઝઝામ ગામમાં ઉજવાઈ રહ્યો છે. ત્યારે સમગ્ર ગામ અને આખા તાલુકા અને વિસ્તારના તમામ વડીલો, આગેવાનોના સહકારથી સારો ભવ્ય પ્રસંગ ગામમાં યોજાય અને સૌ શાંતિથી સૌ સમાજ એક થઈ અને ગામનું આ કાર્ય પૂરું પાડે એ ગામની વિનંતી છે અને સૌ આગેવાનો સાથે મળીને યુવાનો આ પ્રસંગ યોજી રહ્યા છે. શ્રી રામચંદ્રજી ભગવાન પ્રાણ પ્રતિષ્ઠા તેમજ રાધાકૃષ્ણ પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત જે 20, 21, 22 તારીખના જે રાખેલ છે નિમિત્તે ભોજનના દાતા પંખીઓને દાળ તેમજ ગાયોને ચારાનું આ નિમિત્તે અનેક યોજના આયોજન રાખેલું છે.